નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મધ્ય દક્ષિણ ગુજરાતના 1254 ખેલાડીઓનો બેટરી ટેસ્ટ પ્રારંભ. ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 17 થી 20 માર્ચ દરમિયાન આ મહત્વપૂર્ણ બેટરી ટેસ્ટનું આયોજન થયું છે. આ ટેસ્ટિંગમાં વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના 8 થી 9 જિલ્લાઓ સુરત, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર અને નર્મદાના કુલ 1254 ઉભરતા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ખેલાડીઓની શારીરિક ક્ષમતા માપવા માટે 7 વિવિધ કસોટીઓ જેવી કે 30 મીટર ફ્લાઇંગ સ્ટાર્ટ, સ્ટેનિંગ બ્રોડ જમ્પ, મેડિનેશન, બોલ થ્રો, વલ્ટીકમ જમ્પ, શટલર રન, શીટ એન્ડ રીચ અને 800 મીટર દોડ જેવા લેવામાં આવી રહી છે. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસના જણાવ્યા અનુસાર આ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી ખેલાડીઓને રાજકીય નામાંકિત સ્પોર્ટ્સ સ્કૂલોમાં નિઃશુલ્ક શિક્ષણ, પ્રોફેશનલ કોચિંગ અને હોસ્ટેલ જેવી આધુનિક સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. આ આયોજન રાજ્યના ભાવિ રમતવીરોને વૈશ્વિક સ્તરે તૈયાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ કદમ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વાઘોડિયાની કચેરી દ્વારા તારીખ 27થી લઈને 20 દરમિયાન રાજ્ય કક્ષાનો બેટરી ટેસ્ટનું ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે. જેની અંદર 4 દિવસની અંદર આશરે 1200થી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે. આજે છે તે નવસારી જિલ્લો અને ભરૂચ જિલ્લાનું આયોજન આજની તારીખમાં કરવામાં આવેલ છે. આવતીકાલે સુરતના ખેલાડીઓ ભાગ લેશે અને આની અંદર જે છોકરાઓ ઉત્તીર્ણ થશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવશે. અમે નેત્રંગથી આવ્યા છે અને છોકરાને સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન માટેની ટેસ્ટ છે એ અમે ટેસ્ટ આપવા માટે આવ્યા છે. કોના દ્વારા આયોજન થઈ રહ્યું છે? આ ગુજરાત સરકાર દ્વારા આયોજન થઈ રહેલું છે અને આનાથી અમને ઘણો લાભ થાય એવું છે. એડમિશન સરકારની આ યોજનાથી છોકરાને કેટલો ફાયદો થાય છે અને શું કહે છે? આ યોજનાથી છોકરાઓને આગળ વધવાનો મોકો મળે. વડોદરા સ્પોર્ટ ઓથોરિટી તરફથી જે અહીંયા વ્યવસ્થા કેવી લાગી તમને? અહીંયા ખૂબ સરસ વ્યવસ્થા લાગી. શું નામ હતું? મારું નામ ચૌધરી દિવ્યાંગ. મારું નામ અનિલ પટેલ છે. મારા સનનું નામ છે દિયાન અનિલકુમાર પટેલ. અમે નવસારીથી આવીએ છીએ અને આ જે DLSS સ્કૂલ માટે જે સરકાર જે આયોજન કરી રહી છે તે બહુ સરસ છે. આનાથી બાળકનું જે સ્પોર્ટ્સ પ્રત્યે જે કરિયર બને છે તેને પ્રમોટ અને એક ઓપોર્ચ્યુનિટી માટે બહુ સારું છે કે જે સ્પોર્ટ્સને અંતર્ગત છોકરાને સારું એવું જ્ઞાન અને નોલેજ અને એની જે પ્રેક્ટિસને જે વિવિધ રમતગમતના સાધનો પ્રોવાઈડ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે તેના માટે DLSS બહુ સારું એક એક્ટિવિટી અને શિક્ષણ છે. આજે વડોદરા આવ્યા છે, વ્યવસ્થા કેવી લાગી તમને? વડોદરામાં જે આયોજન કર્યું છે આ બેટરી ટેસ્ટ કહે છે અને એ ટેસ્ટિંગ માટે જે બાળકોને બોલાવ્યા છે તેની આયોજન બહુ સારું છે અને બહુ સારું એવી શરૂઆત અને આયોજનની અહીં અમે માણીએ છીએ. શક્તિ ઇન ખાકી કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ. સંસ્કારી નગરી વડોદરામાં આજે નારી શક્તિના સાહસ અને સમર્પણને બિરદાવવાનો ભવ્ય કાર્યક્રમ શક્તિ ઇન ખાકી ઓનરિંગ ધ કરેજ હયાત પેલેસ ખાતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાકી વર્દીમાં સજ્જ મહિલા પોલીસ અધિકારીઓની જુસ્સાને વધાર્યો હતો. ઉચ્ચ અધિકારીઓનું ગૌરવવંદુ સંમેલન કાર્યક્રમમાં પોલીસ કમિશનરની સાથે જોઈન્ટ પોલીસ કમિશનર, DCP, ACP તેમજ વિવિધ પોલીસ સ્ટેશનના PI સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપી હતી. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત શ્રી ટીમના
સભ્યોની વિશેષ ઉપસ્થિતિને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. પોલીસ બેઠાના મહારથીઓને મહિલા પોલીસ કર્મચારીઓના સંઘર્ષ અને તેમની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી. સન્માન સમારોહ અને મોમેન્ટો અર્પણ કરતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા પોલીસ અધિકારીઓની બહાદુરીને જાહેરમાં સન્માનિત કરવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા પોલીસ કર્મચારી અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને યાદગાર મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ક્ષણે આખું હોલ તાળીઓમાં ગડગડાટી ગુંજી ઉઠ્યું હતું. આયોજકોને સહયોગી શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ અને વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનું સંચાલન ખુશ્બુ સૈની દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓ ઘર અને ફરજ વચ્ચે જે રીતે સંતુલન જાળવીને સમાજની રક્ષા કરે છે તે ખરેખર વંદનીય છે. લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે એટલે તો કહેવાય છે કે ખાખી મારું સન્માન છે, ખાખી મારું સ્વાભિમાન છે અને ખાખી એક મારા હસતા કે ચહેરાનું કારણ છે. તો જ્યારે હું એક દુઃખી બાળકની આંખોમાં આંસુ અને એક માતાનો મારા પર વિશ્વાસ જોઉં છું ત્યારે મને લાગે છે કે હું આ પોલીસમાં જે ફરજ બજાવું છું એ ખરેખર એક ધન્ય બાબત છે. આપણું જે ગુજરાત રાજ્ય શહેર બધી પબ્લિક છે ને એ બી એક મારો પરિવાર છે. આજે મેં એક છોકરીનું જીવન બચાવ્યું તો એ મારા માટે એક ગર્વની વાત છે કે જે મેં ખાખી પહેરી અને ખાખી મને એટલી શક્તિ આપે છે કે હું કોઈ માટે કોઈ કાર્ય કરી શકું છું. ક્યારેક પોલીસની ફરજ માત્ર કાયદો જાળવવાની નથી હોતી, ક્યારેક એ લોકોના જીવનમાં ખુશી પાછી લાવવાની હોય છે. અમે ઘણીવાર એ લોકો સુધી પહોંચીએ છીએ જ્યાં સહારો સૌથી વધારે જરૂરી હોય છે. ક્યારેક મુશ્કેલીઓમાં જીવતા લોકો સાથે એક સ્મિત વહેંચવાનો પણ ફરજનો જ ભાગ બને છે અને એ ક્ષણોમાં સમજાય છે કે ખાખી પહેરવાનો સાચો અર્થ શું છે. સમાજની સેવા કરવાની આ તક મળવી અમારા માટે ગૌરવની વાત છે. આમ તો દુનિયામાં રંગ ઘણા છે પણ ખાખી તારો રંગ જ અનોખો છે. We are proud to be part of the Gujarat Police and Vadodara Police. Thank you Gujarat Police. Thank you Baroda City Police. I love Vadodara Police. I love Gujarat Police. નમસ્તે બરોડા. જય હિન્દ, જય ભારત. આજે અમે લોકોએ હયાતમાં पुलिस स्टाफ અને અમે બે NGO જે સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ છે અને વિંગ્સ ટુ ફ્લાય ટ્રસ્ટ છે અને વિસ્તાર સે બતાઈએ જેમાં સિદ્ધિબેન જોશી, હું પોતે ચાર્મી પટેલ અને ખુશ્બુ સૈની અમે બધાએ મળીને પોલીસ સ્ટાફ સાથે એક આજે પ્રોગ્રામ રાખ્યો હતો જેમાં એમને અમે લોકોએ ટ્રોફીઝ આપી છે અને બરોડામાંથી એક્સપર્ટીઝને બોલાવ્યા છે જે અલગ અલગ ફિલ્ડમાંથી કેટેગરીઝમાંથી છે, જે બ્યુટિશિયન છે, પાર્લર્સ ચલાવે છે, બુટિક ચલાવે છે, આર્કિટેક્ટ છે, એજ્યુકેશન લેવલ તરફથી છે અને ચીફ ગેસ્ટમાં અમે લોકોએ તેજલબેન અમીને બોલાવ્યા હતા અને આપણા CP સરને બોલાવ્યા છે અને આગળ આખા વર્ષમાં અમે લોકો દર મહિને એક એક્ટિવિટીઝ કરવાના છે. તો હું બરોડાને વિનંતી કરીશ કે આપ સબ આવો, અમારી સાથે જોડાઓ અને અમારા આ બધા સારા કાર્યમાં અમને સાથ આપો. થેન્ક યુ. નમસ્તે. જય હિન્દ. હું ખુશ્બુ સૈની, વિસ્તાર સે બતાઈએ મારી પોડકાસ્ટ ચેનલ છે. આજે અમે વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશન અને શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ અમે લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ વડોદરા સિટી પોલીસ સાથે મળીને આજનો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે અને આજના કાર્યક્રમમાં આપણે કહીએ ને કે વિમેન્સ ડે, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ફક્ત એક વખત નહીં પણ અમે આજે એવું એક ઓથ લીધું છે કે વર્ષ દરમિયાન મહિલા સશક્તિકરણના ઘણા એવા કાર્યક્રમો છે જે અમે કરતા રહીશું અને આપ સૌનો વડોદરાવાસીઓનો સાથ અમને જોઈશે. આજના કાર્યક્રમની અંદર અમારા ગેસ્ટ ઓફ ઓનર હતા શ્રી તેજલબેન અમીન અને ચીફ ગેસ્ટ નરસિમ્હા સિંહ તોમર. તો એમના નેતૃત્વમાં અમે આજે આ કાર્યક્રમ પૂરો કર્યો છે. સો આપ સૌ વડોદરાવાસીઓને અમારા આગળના આખા વર્ષના કાર્યક્રમ દરમિયાન સાથે સપોર્ટ આપવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ છે કે તમે આપજો અને જોડાયેલા રહેજો. શક્તિ ઇન ખાકી કાર્યક્રમ એક વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમ છે જેમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે કામ કરતા કેટલાક NGO સાથે મળીને પોલીસ વિભાગ તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા સશક્તિકરણ માટે એમના સુરક્ષા માટે કામ કરતા કેટલાક મહિલા અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યું છે. સાથે સાથે પોલીસ વિભાગ સાથે સંકલનથી કામ કરતા કેટલાક અન્ય ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરેલા
મહિલાઓને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યું છે. આ એક એવા પ્રયાસ છે કે વિભાગ દ્વારા 24/7/365 ડેઝ મહિલાઓના સુરક્ષા માટે જે શી ટીમ્સ, વુમન પોલીસ સ્ટેશનના અધિકારીઓ, આઈકો, અભયમય હેલ્પલાઇન સાથે કામ કરતા મહિલાઓ અને અન્ય મહિલા અધિકારીઓ જ્યારે ખૂબ પ્રયાસો કરતા હોય છે તો એમના જોડે બિન સરકારી સેવા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પબ્લિક સ્પિરિટેડ અન્ય એજન્સીઓ પણ જોડાય તો આપણા મહિલા સુરક્ષા માટે સારા કામ કરી શકીએ. એટલા માટે જ આજના કાર્યક્રમમાં તમામ પ્રતિનિધિઓને હાજર રાખીને એક સંકલ્પ કરી છે કે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ, NGOs, અન્ય પબ્લિક સ્પિરિટેડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકલનમાં રહીને મહિલાઓના સુરક્ષા માટે વધુ કામ કરશે. એક સશક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત મહિલા સમાજના નિર્માણ માટે આપણે કાર્યરત રહેશે. વાઘોડિયા રોડ પર આવેલ ડભોઈ રિંગ રોડ પાસે આવેલ અંબિકાધામ એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળની બાલ્કની તૂટી પડી હતી. 9:15 વાગ્યે આ બનાવ બન્યો હતો ત્યારે ફાયર બ્રિગેડને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ટીમ બનાવ કામગીરીમાં અંબિકાધામ સોસાયટી તરફ આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાલ્કની ધરાશાયી થતાં બીજા અને ત્રીજા માળના ઘરોમાં રહેતા રહેવાસીઓ ફસાઈ ગયા હતા ત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક જાણકારી અનુસાર એક મહિલાને જાનહાની થઈ છે તેવું જાણવા મળ્યું છે. સાંજે 7:30-8 પછીનો કોલ છે અને વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી જેવો કોલ મળતા તુરંત જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. એમાં ખાસ કરીને પાણીગેટ ફાયર સ્ટેશનથી પહેલો ટર્નઆઉટ, ગાજરાવાડી, GIDC અને દાંડિયા બજાર, વડીવાડી ફાયર સ્ટેશનથી ઘટના સ્થળે કર્મચારીઓ વાહનો બચાવ કામગીરીના સાધનો સાથે પહોંચી ગયા હતા. અને જે બિલ્ડિંગ જે છે સ્કૂલની સામે છે, સોમાતળા વિસ્તાર, અંબિકાધામ જે બિલ્ડિંગનું નામ છે, એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ +3 ફ્લોર હતા. એમાં બાલ્કની જે છે ધરાશયી થઈ. જે બાલ્કની દ્વારા સ્ટેરકેસ તરફ આવી શકાતું એ જ વિસ્તાર, એ જ બાલ્કની ધરાશયી થતાં ત્યાં લોકો ફસાયા હતા અને એ લોકોને બચાવ કામગીરી કરી સુરક્ષિત રીતે ઉતારી લીધા છે. અત્યારે અમારા ઇમરજન્સી ટેન્ડર જે કહેવાય, હોલ માટોરના સ્પેડર, કટર વગેરે, એનામાં એ રેસ્ક્યુ માટેનું ખાસ જે બ્રોન્ટો સ્કાયલી 45 મીટર જે છે એનો ઉપયોગ કર્યો હતો. બીજી વખત આ જે કોલ મળ્યો, બેઉ બિલ્ડિંગ જે છે જૂની જર્જરિત દેખાવા મળી છે. અત્યારે જ્યારે અમે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ એવું કીધું કે મહિલા એક ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તો વડોદરા ફાયર સર્વિસના કર્મચારી અધિકારીઓ એમને બધાને રેસ્ક્યુ છે. આગળની કામગીરી અત્યારે જે બિલ્ડિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવા માટે નિર્ભયતા શાખા, જે ખાસ એના જે બિલ્ડિંગના નિષ્ણાંતો હોય એમની ટીમને અત્યારે ઘટના સ્થળે બોલાવી લીધી છે. એ લોકો બિલ્ડિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરશે અને ત્યારબાદ આ બિલ્ડિંગમાં રહેવા લાયક છે કે કેમ નથી. હા આવ્યો અને એ લોકોએ મદદ કરી અમને. અમારા બધા માણસો ફસાયા એમાં ઉતાર્યા. ઇજાગ્રસ્તને એક જણને થઈ છે, એક લેડીઝને. બીજું કશું નાના નુકસાન થયું. આ લોકોને જે બનાવેલું હતું એ લોકોને નુકસાન થયેલું છે. નારાયણભાઈ સોની. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં પાલિકામાં રિવ્યુ બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કામો બાબતે ચર્ચા કરી ભવિષ્યના આયોજન અંગે સૂચના કરવામાં આવ્યા હતા. આજની આ બેઠકમાં ખાસ કરીને સફાઈ બાબતે જે કામગીરી અત્યારે શહેરમાં ચાલી રહી છે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી કરવામાં આવી હતી. સાથે જ પાણી બાબતે આવનાર સમયમાં નાગરિકોને તકલીફ ન પડે અને ચોખ્ખું અને સ્વચ્છ પાણી મળે તે દિશામાં અધિકારીઓને ખાસ પ્લાનિંગ સાથે સૂચન કરવામાં આવ્યું હતું. ડ્રેનેજની હાલમાં શહેરમાં ચાલી રહેલ કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જલ્દીથી કામ પૂર્ણ થાય તે દિશામાં અધિકારીઓને સૂચના આપવામાં આવે છે. હેરિટેજ સ્ક્વેટર બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે, જ્યાં હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી અંગે સૂચના કરવામાં આવ્યા છે. આ સિવાય શહેરના બ્રિજ, તળાવ કે બ્યુટિફિકેશન બાબતે પણ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા છે. ખાસ કરીને અગાઉના કામો બાબતે પણ અધિકારીઓ પાસે માહિતી માંગવામાં આવી હતી અને કામ જલ્દીથી પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનરે આપી હતી.
રિવ્યૂ મિટિંગ છે, એમાં ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી પણ જે સૂચના હોય છે એના આધારે આજે રિવ્યૂ મિટિંગ કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ અમે 1 ડે 1 રોડ જે અત્યારે સ્વચ્છતા ઉપર જે ભાર મૂકીએ છીએ એના આધારે અત્યારે દરેક ઝોનમાં કેટલા રોડ્સની કામગીરી થઈ છે એ બધાને રિવ્યૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સાઉથ ઝોનમાં 55 રોડ્સ અમે અત્યાર સુધી 1 ડે 1 વોર્ડમાં કર્યા છે. નોર્થમાં 11 રોડ્સ, વેસ્ટમાં 15 રોડ્સ અને ઈસ્ટમાં 11 રોડ્સની અત્યારે 1 ડે 1 રોડની અંતર્ગત કરી રહ્યા છે. 1 ડે 1 રોડમાં સફાઈ, ડિવાઈડર ક્લિનિંગ, સાઈડમાં પેવર બ્લોક ક્લિનિંગ, ઘાસ ક્લીન કરવાનું, ગાર્ડન્સની ડિવાઈડર્સ બધું ક્લીન કરવાનું અને આખો રોડની પટ્ટો સાફ કરવાની છે. અને જે જગ્યામાં નાની મોટી દબાણો છે એ પણ દબાણ દૂર કરવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે. મોટાભાગમાં કેટેગરી A રોડ્સ અત્યારે અમે સફાઈમાં લીધેલા છે. પછી અમે કેટેગરી B રોડ્સમાં કરવાના છે. એટલે જે તે ડેપ્યુટી કમિશનર્સની લેવલમાં એની નિગરાણીમાં અત્યારે કામ ચાલી રહ્યા છે. નેક્સ્ટ અત્યારે અમે વોટર લોગિંગ જે જગ્યાઓ છે એ બધાને પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે આઈડેન્ટિફાઈ કરીને સાફ સફાઈની કામગીરી શરૂ કરીશું. જે પર ડાખના ક્લિનિંગ, પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ખાસનું સફાઈ વધુનું આયોજનના જે કરવા માટે પ્લાનિંગ માટે અમે સૂચના આપી છે. કેચપીટ, રોડ સાઈડ ઝાડ, રોડ્સની અંદર જે મેન્ટેનન્સ કરવાનું છે, ઇલેક્ટ્રિક પોલ્સનું જે સરખું કરવાનું છે, એ બધા જ સાઇટ ઉપર દરેક રોડ વાઇઝ લેવાનું પણ નિર્ણય લીધું છે અને આ કામગીરી પણ ફિલ્ડમાં ચાલુ છે. સ્વચ્છતા સર્વેક્ષણની અંતર્ગત દરેક હેરિટેજ ઇમારતો, પબ્લિક ટોયલેટ્સ, રોડ્સ અને ગ્રોસ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ એને સાફ કરવા માટે અત્યારે સૂચના આપી છે. અને આપણા ગ્રીવન્સ રિડ્યુસલ મિકેનિઝમ મારફતે રોજ અમે કોલ્સ પણ કરીને પબ્લિકની ફીડબેક પણ લઈ રહ્યા છે. સારું ફીડબેક છે. એમાં અત્યારે સ્વચ્છતા ઉપર જે કામ ચાલી રહ્યા છે એના ઉપર વધારે ભાર મૂકીશું. સિટીની અંદર પાણીનું ઇશ્યુઝ ના રહે એના માટે વોટર ડિપાર્ટમેન્ટને આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વોટર સપ્લાઈઝ, પ્રેશર અને કન્ટામિનેશન, આ 3 ઇશ્યુઝમાં કંઈ ઇશ્યુઝ ના હોવું જોઈએ. ટાઈમલી ક્લોરિનેશન અથવા સુપર ક્લોરિનેશન કરવાનું સૂચના આપી છે. અત્યારે ગરમીની સિઝન છે અને બોર્ડ એક્ઝામ્સનો સમય પણ છે. એટલે પાણીની અછત કોઈ ના હોવું જોઈએ અને આવતું હોય તો સેમ ડે એનો નિકાલ પણ કરવા માટે અત્યારે સૂચના આપી છે. એટલે દરેક વોર્ડ એન્જિનિયર્સ, વોર્ડ ઝોનલ ઓફિસર્સ અને ડેપ્યુટી કમિશનર્સની સૂચના કર્યું છે. વોટર કન્ટામિનેશન માટે હવેથી અમે ક્રોસ સેમ્પલ્સ પણ લેવાનું શરૂ કર્યું છે. દરેક વોટર ટાંકી અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ્સથી અમે વધારે વોટર સેમ્પલ્સ લઈશું. ફૂડ ડિપાર્ટમેન્ટ મારફતે પણ જે ફૂડની સેમ્પલિંગ લેવાની છે એ પણ કરીશું. આવનારા દિવસોમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ક્રોસ કન્ટામિનેશન થાય છે કે કેમ એની પણ સેમ્પલ્સ લેવા માટે સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં વધારે સેમ્પલિંગ લઈશું. એક ફૂડ ડિપાર્ટમેન્ટ અત્યારે ગરમી છે એટલે ફૂડમાં પણ અડલ્ટ્રેશન ના થાય એ ધ્યાને લેતા ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, દૂધ, છાશ અને પનીર એમાં પણ ચેક કરવા માટે સૂચના આપી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. પબ્લિક ટોયલેટ્સમાં પણ સાફ સફાઈ ટાઈમલી રીતે થવું જોઈએ અને મેન્ટેનન્સ થવું જોઈએ. એ બાબતમાં સફાઈ માટે ઇમ્પોર્ટન્સ આપવાનું કીધું છે. અને આવનારા દિવસોમાં જે જાહેર શૌચાલયો બની રહ્યા છે એમાં પણ વેગ આપીને વધારે પબ્લિકની સુવિધા આપે એ દિવસનું કામગીરી કરવાનું છે. આવનારા દિવસોમાં જલ સંચયમાં પણ અત્યારે ગરમી છે એટલે જલ સંચયમાં મેક્સિમમ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ આ સમરમાં બની જાય એ દિશામાં કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધી ઓલમોસ્ટ 4000+ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ અલગ બીએમસી દ્વારા, અલગ સોસાયટીઝ દ્વારા, NGOs દ્વારા બિલ્ડિંગ પરમિશન્સ આપતા વખત કમ્પલસરી વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, સ્કૂલ્સ, કોલેજીસ, સોસાયટીઝ બધા જગ્યામાં કરી રહ્યા છે. એનું ડેટા એન્ટ્રી પણ અત્યારે ચાલી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે મેક્સિમમ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સિટીમાં બની જાય જેથી કરીને વરસાદ આવે, વરસાદની પાણી નીચે ઉતરે અને વોટર ટેબલ સારી રીતે પાણી મળી જાય એ દિશામાં કામગીરી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસની જે DPR છે એમાં 12 DPRs બનાવવાની વાત હતી. એમાં અમને લગભગ 6000+ની ટાર્ગેટની DPR બનાવીને સરકારમાં મોકલ્યું છે. એટલે આવનારા દિવસોમાં 10,000ની જે ટાર્ગેટમાં પ્રાથમિક દૃષ્ટિએ પ્રથમ તબક્કામાં 6000 મકાનો બનાવવા માટે જે અને આવનારા દિવસોમાં 2500 યુનિટ્સ માટે પણ અત્યારે પ્લાનિંગ હાથ ધરી છે. ખાસ કરીને જે પેન્ડિંગ ઇસ્યુઝ છે બાકી ડિપાર્ટમેન્ટ સાથે એ પણ નિકાલ કરવા માટે ખાસ કરીને જે સિટીની અંદર 125 mlની પાણી લાવવાની છે આજવા સરોવરથી, એટલે WTPમાં લિમિટેડ WTPનું કામગીરી પણ પ્રગતિની રિવ્યૂ કરવામાં આવ્યું. અને આવનારા દિવસમાં વિધિન 1 to 2 મંથ્સની અંદર 1 કે 2 મહિનાની અંદર આ પાણી અંદર લાવવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. પોન્ટૂન રેડી થઈ ગઈ છે એટલે 125 ml અમે સિટીમાં ડ્રો કરી શકાય. પણ જે કનેક્ટિંગ લાઇન છે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે એ પુસ્તરુથી એક જગ્યામાં SSNL કેનાલમાં પેન્ડિંગ છે અને NHIમાં પેન્ડિંગ છે. એને આગળ લઈ જવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. અને ડ્રેનેજમાં જેટલા કામગીરી ચાલી રહ્યા છે સિટીમાં, આ ડ્રેનેજની કામગીરીને પણ અમુક વિસ્તારમાં જે રોડ બંધ કરીને કામગીરી કરવાની હતી આ બધામાં માર્ચ એપ્રિલમાં પૂરું કરવા માટે તાકીદ આપી છે. એટલે આપણા માટે આવનારા દિવસોમાં મોન્સૂન માટે ડ્રેનેજ લાઇન્સ ખાસ
સફાઈ, સ્ટોમ વોટર ડ્રેનેજની સફાઈ અને નવું લાઇન્સ નાખવાનું કામગીરી ઉપર ખાસ ભાર મૂકીશું. અને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે સિટીની અંદર પીવાના પાણી લાવવા માટે વધારે કામ કરવાનું છે. સિટીની અંદર 10 બ્રિજેસનું કામગીરી પણ ચાલુ છે. આ 10 બ્રિજેસની કામગીરીને પણ પ્રગતિમાં લઈ જવા માટે અત્યારે કામગીરી ચાલી રહ્યા છે. અને સાથે બ્રિજની બ્યુટિફિકેશન, આવનારા દિવસોમાં આ બ્રિજની બ્યુટિફિકેશનનું કામગીરી પણ સિટીમાં શરૂ થઈ ગઈ છે. દરેક બ્રિજેસને અલગ થીમ ઉપર અમે બ્યુટિફાઈ કરી રહ્યા છે. સિટીની અંદર આવતા 32 વોટર ટાંકી છે, એને પણ આવનારા દિવસોમાં સરસ રીતે બ્યુટિફિકેશન કરીશું. વડોદરાના આર્ટ, કલ્ચર, હેરિટેજ, એન્વાયરમેન્ટ, વોટર કન્ઝર્વેશનના તમામ થીમ્સ ઉપર કરવાના છે. અને જે પણ રોડ્સના લીધેલા છે કામ, નવા રોડ્સની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. રીસર્ફેસિંગનું કામ, પેચવર્કનું કામ, પોટહોલ્સ પુરાવાનું કામ, બધામાં વર્કમેનશીપ અને ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કર્યા વગર કામગીરી કરવા માટે સૂચના આપી છે. અને જે પણ કોન્ટ્રાક્ટર્સમાં વર્કમેનશીપમાં, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરતું એના ઉપર કડક કાર્યવાહી કરવા માટે રોડ્સ હોય, પાણી હોય, ડ્રેનેજ હોય, તમામ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં આ 1-2 મહિનામાં જે સરખું કામગીરી વહેલા તકે ફાસ્ટ કામગીરી કરે એના માટે અત્યારે તમામ તાકીદો અમે કરવાના છે. આવનારા દિવસોમાં ગાર્ડન્સમાં પણ વધારે આપણે સેવાસી જે ગાર્ડન, કેનાલ ગાર્ડનની પ્લાનિંગ છે, ઝેન ગાર્ડન છે, ગ્લો ગાર્ડન છે, બધાનું પણ પ્લાનિંગની રિવ્યૂ કર્યું છે. કદાચ ફ્રાઈડે અમે અલગથી હેરિટેજ, ફ્યુચરિસ્ટિક, લેક ફ્રન્ટ્સ, હેરિટેજ સ્ટ્રક્ચર્સ, બિલ્ડિંગની જે તમામ નવા પ્રોજેક્ટ છે એને પણ અલગથી રિવ્યૂ કરવાના છે. જેથી કરીને સિટીની અંદર આવતા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, લાઇબ્રેરીઝ, ઓડિટોરિયમ્સ, આઇકોનિક બિલ્ડિંગ્સ, આ બધાની પ્રગતિ પણ એસ્ટિમેટથી ટેન્ડરથી વર્ક ઓર્ડર સુધી લઈ જવા માટે તમામ પ્લાનિંગ જે છે એના પણ રિવ્યૂ કરવાના છે. અને હેરિટેજ સ્ક્વેરની જે જાહેરાત થઈ છે, હેરિટેજ સ્ક્વેરને પણ કેવી રીતે અમલમાં લાવી શકાય એ બાબતો તમામ તૈયારીઓ પણ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. એની અલગ રિવ્યૂ મિટિંગ પણ અમે આવનારા દિવસમાં કરવાના છે. CR પાટીલના જન્મદિવસ નિમિત્તે 71થી વધુ સોસાયટીમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ. વડોદરા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં એક વિશેષ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું. વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ દ્વારા આ સામાજિક પહેલની વિગતો જાહેર કરવામાં આવી હતી. વડોદરામાં કેન્દ્રીય મંત્રી CR પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા જળ સંચય અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. ડૉક્ટર વિજય શાહના જણાવ્યા અનુસાર શહેરની 5 વિધાનસભાની 71થી વધુ સોસાયટીઓમાં અભિયાન હાથ ધરવાશે. આ પહેલ અંતર્ગત વ્યક્તિગત ઘર કે એપાર્ટમેન્ટમાં વરસાદી પાણીના સંગ્રહ માટે અંદાજે 10,000ના ખર્ચે સિસ્ટમ લગાડાશે, જેમાં ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા 50% સબસિડી આપવામાં આવશે. ગુજરાતની સૌથી મોટી સૌરભ પાર્ક સોસાયટીના 700થી વધુ મકાનોમાં પણ આ કામગીરી શરૂ કરાઈ છે. જળસ્તર ઊંચા લાવવાના આ પ્રયાસમાં જોડાવવા વડોદરાવાસીઓને અપીલ કરવામાં આવી છે. જન્મદિવસની સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જે પ્રકારે ગુજરાતમાં 5 વર્ષના સમયગાળામાં એમણે ભારતીય જનતા પાર્ટીને સર્વોત્તમ શિખર ઉપર લઈ ગયા, એના માટે એમનું જે કંઈ પણ શારીરિક ક્ષમતા અને એમની કોને એ વર્ષો વર્ષ જળવાતી રહે એવી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી હું ભગવાનને પ્રાર્થના કરું છું. પોતે જળ સંરક્ષણ વિભાગના માન્ય મંત્રીશ્રી છે કેન્દ્ર સરકારમાં, અને એમની લાગણી છે કે સમગ્ર ભારતમાં દરેકે દરેક વ્યક્તિને ઘરે પાણી મળે તો ઉચ્ચ ગુણવત્તાનું મળે, અને પાણી મળે તે બરાબર પ્રેશરથી મળે. એટલે પાણીની જે જરૂરિયાતની ક્વોન્ટિટી છે તે ક્વોન્ટિટી પણ મળવી જોઈએ, પાણીની ક્વોલિટી પણ મળવી જોઈએ, અને પાણીનું પ્રેશર પણ મળવું જોઈએ. અત્યારની પરિસ્થિતિમાં બધા જ લોકો એવું માને છે કે વરસાદ સામાન્ય રીતે આપણે નીચે છોડી દેતા હોય, અને આ પાઇપ ઉપરથી આવે અને પાઇપને આપણે નીચે છોડી દઈએ. વરસાદ જ્યારે પડે ત્યાં વરસાદનું પાણી પણ આપણા ઘરની આજુબાજુમાં ફેલાય. જે પ્રયોગ આપણે કરવા જઈ રહ્યા છીએ, જે ટાઈમ ટેસ્ટેડ પ્રયોગ છે, તેમાં એની વચ્ચે એક ફિલ્ટર મૂકવામાં આવે છે, અને આપણો કાર્યક્રમ પતે પછી તમને ફિલ્ટર અને એનું કામ એ તમને જોવા મળશે. તો એક ફિલ્ટર મૂકવામાં આવે કે જેને કારણે અગાસીમાં જે કંઈ પણ કચરો હોય, પછી એ પાંદડા હોય, ધૂળ હોય, જે કંઈ પણ કચરો હોય એ ફિલ્ટરના માધ્યમથી ત્યાં અટકી જાય. ફિલ્ટરને તમારે ખાલી સાફ કરવાનું હોય છે, કોઈ પણ વ્યક્તિ સાફ કરી શકે એવું સાદું ફિલ્ટર છે. એ
એ ફિલ્ટરને સાફ કરીએ એટલે એને કારણે પાણી જે જાય એ નીચે જમીનમાં જે પાણી જાય એ પાણી સારામાં સારું અને ચોખ્ખું પાણી છે. હવે આ પાણી તમારે ક્યાં જવા દેવું પડે? તો આજે નવીનસિંહ જેતાવતજીને ત્યાં કાર્યક્રમ રાખ્યો છે. એમના ત્યાં ઘરની બરાબર બાજુમાં બોરવેલ છે, 5 ફૂટ 10 ફૂટના અંતરે ઘરની અંદર બોરવેલ છે. તો આ જે પાણી છે તે સીધું બોરવેલમાં જાય એ પ્રકારનું આયોજન આજે આપણે ઉકેલ જો હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેન એવો એક પ્રોજેક્ટ તેમણે શરૂ કર્યો. 2022-23માં કાર્યક્રમની શરૂઆત કરી. વરસાદના દરેકે દરેક ટીપાને કોઈને કોઈ રીતે સંરક્ષણ આપવું એ આ કેચ ધ રેન પ્રોજેક્ટનું એક મુખ્ય અર્થ હતું. માન્ય પાટીલ સાહેબ 2024 પછી જ્યારે જળશક્તિ મંત્રાલયમાં મંત્રી તરીકે આવ્યા ત્યારથી એમણે સમગ્ર દેશમાં લોકો પાણીનું સંરક્ષણ કરે એના માટેની શરૂઆત કરી અને એમણે આખા પ્રોજેક્ટને એવો પ્રોજેક્ટ બનાવ્યો કે જેમાં જનભાગીદારીના માધ્યમથી જળનું સંરક્ષણ થાય. એટલે સરકાર પોતાનું કામ કરે. વડોદરાની ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે માન્ય પાટીલ સાહેબે 10 કરોડ રૂપિયા આ કાર્ય માટે વપરાય એ રીતે માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સાંસદશ્રી અને કોર્પોરેશનની ટીમ એમના માધ્યમથી 10 કરોડ રૂપિયા કામમાં વપરાય એવી જાહેરાત કરી અને ત્યાર પછી બીજા 10 કરોડ રૂપિયા પણ કોર્પોરેશન આના માટે ફાળવે. પણ જ્યારે કોર્પોરેશન છે, ધારાસભ્ય છે, સાંસદશ્રી છે, જ્યારે આખું વર્ષ ચાલી શકે એટલું પાણી એના માધ્યમથી કુદરત આપણને આપે છે. 200 સ્ક્વેર ફૂટનું ઘર હોય, 300 સ્ક્વેર ફૂટનું ઘર હોય, 400નું ઘર હોય, 500નું ઘર હોય, 1000નું ઘર હોય, એની ટેરેસ એમાંથી 100 મિલીમીટર જો વરસાદ પડે દર વર્ષે તો હું માનું છું કે 4 જણના કુટુંબ માટે આટલું પાણી પૂરતું છે. પરંતુ જે નવી પરિસ્થિતિ છે, નવા ઘરો છે, એ ઘરોમાં આપણે ક્યારેય પાણી બચાવવાનો પ્રયત્ન કર્યો નથી. ભૂતકાળમાં બધાના ઘરોમાં નીચે ટાંકા રહેતા હતા. ઘરમાં ભોજન વખતે આ ટાંકાનું પાણી જ આપણે વાપરતા. ઘરમાં ભગવાનનો પ્રસાદ કરે તો આ જ ટાંકાનું પાણી વાપરતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ. બદલાયેલી પરિસ્થિતિમાં આપણે ત્યાં તમને પેવર બ્લોક જોવા મળે પણ માટી હોય ને માટીમાંથી પાણી નીચે જાય એવી પરિસ્થિતિ ઓછી જોવા મળે. એ સંજોગોમાં પાણીની તકલીફ પણ વધવા માંડી. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને જળ સંરક્ષણ મંત્રી એવા માન્ય શ્રી CR પાટીલ સાહેબના 71મા જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરના 5 વિધાનસભા ક્ષેત્રમાં 71થી વધારે સોસાયટીઓમાં જળ સંરક્ષણના કાર્યક્રમની શરૂઆત કરી છે. દરેકે દરેક ઘર, એપાર્ટમેન્ટ, સોસાયટી એમાં પોતાના ઘરે વ્યક્તિગત રીતે જે લોકો આ કામગીરી કરવા માગતા હોય જેનો ખર્ચ માત્ર 10,000 રૂપિયા થતો હોય છે એમાં પણ 50% સુધીનો ખર્ચ એ હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવાનું એની શરૂઆત આજે આપણે કરીએ છીએ. માન્ય શ્રી નવીનસિંહ જેતાવતજી, ભારતીય જનતા પાર્ટીના શિક્ષક સેલના પૂર્વ કન્વીનર, સૌરભ પાર્ક જેવી સોસાયટી સમગ્ર ગુજરાતની સૌથી મોટી સોસાયટી એમાં 700થી વધારે મકાનો એમાં આજે આ કામગીરીને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આજના દિવસે માન્ય પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એમને આરોગ્ય અને ભગવાન એમને દીર્ઘાયુ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર વડોદરા શહેરના કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે આ જળ સંરક્ષણની કામગીરીમાં જોડાવવું હોય તો એમને સસ્નેહ, સપ્રેમ આ કામગીરીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ અને થનારા ખર્ચના 50% સુધીનો ખર્ચ હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવામાં આવશે. આવનારા સમય એ પાણી માટે સૌથી મહત્ત્વનો સમય છે. ત્યારે આ કામમાં સૌ જોડાય અને ભગવાને આપણને જે આપ્યું છે એ ભગવાનને પાછું આપવાનો એક નાનો પ્રયત્ન આપણા સૌના માધ્યમથી થાય. સંસ્કારી નગરીની આ ઓળખ છે અને આ ઓળખ આપણે જાળવી રાખીએ એવી જ વડોદરા શહેરના સૌ નગરજનોને હું પ્રાર્થના કરું છું. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે ને એક આર્ટિફિશિયલ રિચાર્જિંગ કહી શકાય કે વરસાદનું પાણી જે અગાસીમાં પડે છે અને મેદાન પ્રદેશમાં જે વરસાદનું પાણી આવે છે એને આપણે મોટે ભાગે દરિયાની અંદર જાય છે કાં તો કોઈ ગટરો મારફતે ગંદા પાણીમાં વહી જાય છે. હવે ચોખ્ખું પાણીનું ભૂગર્ભનું સ્તર છે ને દિવસે ઘટતું જાય છે. સાયન્ટિફિક રિપોર્ટ કહે છે કે 2050માં અડધી વસ્તીને પાણીની તંગીનો અનુભવ થવાનો, વિશ્વની વાત કરું છું. તો આ એક ભૂગર્ભ સુધી ચોખ્ખું પાણી જાય ત્યાં સુધી આ એક આખો અલગ જ પ્રયોગ છે અને બહુ સક્સેસફુલ છે કે વરસાદનું પાણી એક પાઇપ દ્વારા એક ફિલ્ટર મૂકવામાં આવે. એ ફિલ્ટર દ્વારા જે બોરવેલ હોય, જેને પોતાનો બોર હોય એના દ્વારા ભૂગર્ભની અંદર જાય અથવા તો ડ્રિલિંગ દ્વારા ભૂગર્ભમાં જાય અને ભૂગર્ભની અંદર ચોખ્ખું પાણી જાય વરસાદનું. તો વરસાદનું પાણી તો સૌથી ફાયદાકારક છે, પીવા માટે પણ એટલું જ ફાયદાકારક છે. જૂના જમાનામાં ટાંકા આપણે બનાવતા હતા, જે સૌરાષ્ટ્રમાં પ્રથા ચાલુ છે.
પણ અત્યારે કદાચ આપણે ટાંકા પદ્ધતિ ના અપનાવીએ તો આ પદ્ધતિથી આપણે પૃથ્વીના પેટાળ સુધી ચોખ્ખું પાણી લઈ જઈએ તો પાણીની તંગી, કારણ કે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભ જળનો ઉપયોગ તો કરવો જ પડશે. દરિયાનું પાણી ખારું છે, એનું ફિલ્ટરેશન થાય છે પણ મોંઘું પડે છે. એટલા માટે આ એક નવતર પ્રયોગ છે ને આ ફિલ્ટરેશન જે છે વોટર હાર્વેસ્ટિંગ એ વડોદરાની સૌ પ્રજાને મતલબ આમાં જોડાય આ અભિયાનમાં, એવું નમ્ર અમારો વિનંતી છે, આગ્રહ છે. હા, આ જે યોજના છે એની અંદર હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આ ચાલુ છે અભિયાન. એની અંદર જે પણ ખર્ચ થાય પાઇપિંગનો અને ફિલ્ટરનો, બે મેઇન ખર્ચ છે, અને જે કુંડી બનાવવાની હોય એ ખર્ચની ટોટલ ખર્ચના 50% ખર્ચ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા મળે છે. 50% ખર્ચ જે તે ગ્રાહકે પોતે ભોગવવાનો હોય છે. એટલે 50% રાહત આની અંદર આપણે હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જે ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા કાર્યરત છે. મારું નામ નવીનસિંહ જેતાવત છે. અત્યારે હાલ શિક્ષક સંઘનો કન્વીનર છું ભારતીય જનતા પાર્ટીમાં, અને અહીંયા મારું પોતાનું મકાન છે સૌરભ પાર્કમાં. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.